દ્વારકાધીશ. જય માતાજી. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. સવારના વાગ્યા છે 8:30. આપણે ચા પાણી નાસ્તો કરીને થઈ ગયા છે તૈયાર. તમને બતાવું બહારના ભાગમાં ગેલેરીમાં બેઠા છીએ. અહીંયા તમે જોઈ શકો છો. આખો બહાર ઇન્ડોરો છે. તમને બેક કેમેરામાં બતાવું. જોઈ લ્યો, જિંદગીની મજા લઈએ છે. કેમ છે, ઉપર આમ પંખો ચાલુ છે, બરાબર. પંખો માથે છે, ઇન્ડોરો હિંચકે છે ભાઈ. મકરો આનંદ એમ જોવો તમે. હવે કહે ને, સુખનો ઘા કર્યો ભગવાને. સુખનો ઘા કર્યો ભગવાને. આવું છે મારા વનરાજભાઈનું. નકરો આનંદ આનંદ, જલસા જલસા. આપણે ઓફિસ જવાની તૈયારી કરી છે. હવે ઓફિસ જાય પછી જોઈએ આજના દિવસમાં શું કામ રહેશે. આજે એક બેંકે જવું છે, કામ પતાવવા. ઓફિસથી ટાઈમ મળે તો ત્યાં જાશું. તમને ગામમાં શેર કરાવશું થોડી. બાકી તમે મીઠાપુર ગામ તો જોઈ જ લીધું છે. નાનું એવું ગામ છે, પણ તમને મજા આવે. અમે કાલે રાત્રે મિત્રો ગયા હતા મીઠાપુર ગામમાં. કાલે બહુ જ ભીડ ને એવું હતું, એટલે આ વિડીયો શૂટિંગ જેવું કાંઈ થાય એમ નહોતું ને. આમ વિડીયો કંઈ બરાબર આવતા નહોતા, એટલે તમને રાતના બતાવે ગામના થોડો વિડીયો. બાકી ઓફિસે જાય જોઈ શું ખેલ થાય છે. માણસો રાહ જોતા હશે. થોડાક ગપ્પા લડાવશું, તમને બતાવું માણસો પછી. હાલો મળીએ ઓફિસ. જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ ગાઈઝ. જય દ્વારકાધીશ. તમે જોઈ શકો છો પાછળ આપણે 2 દિવસ પહેલાંના બ્લોગમાં તમે પેલા કારાબાને જોયા હતા. એ કારાબા પાછા આવી ગયા છે. મેં તમને કીધું હતું ને કે આ ઓફિસમાં ઓનલી ફોર નાસ્તો નાસ્તો ને નાસ્તો થાય છે. આજે કારાબા એના સેટ માટે મેંદુવડા ને ઇડલી ને સાંભાર લઈ આવ્યા છે. ખાલી તમે વિચાર કરો, 20 રૂપિયાના મેંદુવડા ને ઇડલી લઈ આવવાના, પછી કામ નહીં કરવાનું 8 કલાક. જોઈ લ્યો કેમ બાકી. અને ઘરે જઈને કબૂતર ઉડાડવાનું. આ એક જ ધંધો. જો આમ કરે છે ને, એ પોતે કારાબા. આમું નહીં જોવે. ઓમ કે મારો વિડીયો બનાવો, મારો વિડીયો બનાવો. વિડીયોમાં એને લેવો હોય, પણ એને આમું નહીં જોવે આપણી. બરાબર. જો હવે આપણે કીધું એટલે હાથ ઊંચો કર્યો, શરમ ના મારે. બરાબર. તમે કારાબા આમ થોડાક આમ ઊભા થઈ જાવ તો. તમે કયો આને જીમમાં જતા હોય કે બોડી લાગે છે કે મેં જુઓ જીમ ચાલુ કર્યું છે. તમને એમ લાગતું હોય કે આને જીમ બરોબર છે તો તમે કમેન્ટ કરો કે આ જીમમાં જાય કે ખોટા પૈસા બગાડે છે જીમના. આ ભાઈને તમે થોડીક સલાહ આપો. હું ને વનરાજ નીકળ્યા છીએ મીઠાપુરની ચક્કર મારવા માટે.
ઉભો રે, ચપ્પલ નથી કાઢવાના. હા પગ. હાલો, અમારે અહીંયા આવી એટલે ચમત્કારી હનુમાનજીના મંદિરે વંડારને જવું જ હોય. જોઈ લે. બસ પેલા જે કરો. આમ કેમ કરવાનું? બે હાથ જોડીને. બે હાથ જોડો. અહીંયા 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 અહીંયા. મિત્રો, આ ચમત્કારી હનુમાનજીનું મંદિર છે. જુઓ તમે, વનરાજભાઈ આવ્યા છે દર્શન કરવા. દર્શન ઓછા અને નાસ્તો જાજો કરે છે. દર્શન ઓછા કરે છે, નાસ્તો જાજો કરે છે. ઓલા દાદા કીજા છે. છેલ્લી વાર લઈ લે. એક જ લેજે. ચાલો મિત્રો, મળીએ. જુઓ મિત્રો, તમે જોઈ શકો છો, અમે રાત્રિના ભાગમાં રેલવે સ્ટેશન આવ્યા છીએ. મીઠાપુર રેલવે સ્ટેશન. હું અને વનરાજ ને અમારા સર છે. વનરાજભાઈ અમારા સર સાથે મજા કરે છે. સર અમારા પૂછે છે બધી વનરાજને. જો વનરાજ સાચા ખોટા અને હા ને ના ને જવાબ દે છે. મસ્તી કરે છે સાહેબ ભેગો. જો મજાક ચાલુ છે. એને તો ટ્રેન જોવા જ આવ્યો છે સ્પેશિયલ. સાહેબ પૂછે એના જવાબ દીધે રાખે. હા ના કઈ રાખે છે. હા જો ના છે ને. સાહેબ એને બધું પૂછે છે બધું. અને એ ભાઈ ઘડીક આ કે ને ઘડીક ના કે ને. જો કંઈક સેટિંગ થઈ ગયું બે જણાનું. દાંત કાઢે છે ભાઈ. જો આવું છે. આનંદ છે ભાઈ, આનંદ. હા, ઊભો તો રે. જાવું છે તારે? અરે ટાટા પાપા નો જાય. જાસ તું ઉપર હે ભાઈ, ઉપર ક્યાં નહીં આવું? રવિ આજે આવું 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 ને. હાથ પકડો. દાદા જાઉં છું કેવું? આવું આવી જાઉં. દાદા કઈ ઓહો. ગાડી જાય ગાડી.
ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ ઘરે અને હવે બેસીએ છીએ જમવા. મેં કીધું જેમાં પહેલાં બ્લોગનો એન્ડ કરી દઉં, કારણ કે આજે છે ને અમારે વનરાજભાઈ બહાર ગયા હતા સાંજે ફરવા અને થોડાક થાકી ગયા છે, એટલે અમારી બાજુમાં ઊભા છે, તમે જોઈ શકો છો. હવે છે ને જો દાંત કાઢે છે, આને છે ને હવે આવે છે નીંદર. મેં કીધું હવે આપણે જમીને વહેલા જમી લઈએ અને સૂઈ જાય, વહેલું પડે સવાર. બાકી તમને મારા બ્લોગ જોવા ગમતા હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દો અને વધુને વધુ શેર કરો અમારા બ્લોગને. બાકી બન્યા રહો અમારા બ્લોગમાં. ફરી કાલે મળીશું. જય દ્વારકાધીશ, જય માતાજી.